નમસ્કાર દોસ્તો, જય હિન્દ જય ભારત। આજે આપણે મુલાકાત લેવાના છીએ અબાળા ગામમાં આવેલી પવિત્ર તીર્થભૂમિ એટલે શ્રી રામદાસ બાપુની સમાધિનું સ્થળ, જે ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક સમાધિ સ્થળ છે। તો આજે આપણે મુલાકાત લેવાની છે અને ગામના વડીલો પાસેથી માહિતી લેવાની છે કે પરમ પૂજ્ય શ્રી રામદાસ બાપુએ સમાધિ અહીંયા કેમ લીધી અને તેમના શું પરચા છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું। મિત્રો, ખૂબ જ સરસ મજાની જગ્યા છે। એકદમ કુદરતી વાતાવરણમાં અને કુદરતી સાનિધ્યમાં આવેલી આ તપોભૂમિ ખૂબ જ સરસ છે। હું તો તમામ લોકોને વિનંતી કરું છું કે એકવાર ચોક્કસ મુલાકાત લેજો આ તપોભૂમિની, કારણ કે એવા સંત થઈ ગયા છે કે તેમની ભક્તિથી અનેક લોકોને માહિતગાર કર્યા છે। તે પરમ ભક્ત હતા અને હર હંમેશા લોકોની સેવા કરતા, અને ગામમાં જે પણ કોઈ સાધુ સંત આવે તો તેમના આંગણે આવી અને જમીને જ જતા, એવી પોતાની ભક્તિ હતી અને એવી સેવા હતી। તો આજે આપણે એવા સંતશ્રીની મુલાકાત લેવાની છે। મજાનું મંદિર આવેલું છે અને પરમ પૂજ્ય શ્રી રામદાસ બાપુની સમાધિ આવેલી છે, જે ખૂબ જ જૂની અને પૌરાણિક સમાધિ છે અને લોકો અહીંયા કને દર્શન કરવા માટે આવે છે। ને ગામના લોકો બેઠા છે, તો આપણે ગામના લોકો પાસેથી માહિતી લઈશું કે આ સમાધિના કેટલા સમયથી સમાધિ છે અને લોકો અહીંયા કને દર્શન કરવા માટે આવે છે। તો તમામ માહિતી આપણે લઈશું ગામના આગેવાનો અને વડીલો પાસેથી। બોલો રામદાસ બાપુની જય। અમારે એક અબાળા ગામની અંદર એક સાધુ સંત થયેલા અને એમને ખૂબ ખૂબ પ્રેરણા ગામમાં આપી। ખૂબ સાધુ સંતોનો મેળો કરતા સાહેબ જૂની વખતમાં। અમને તો યાદ ના હોય નાની ઉંમરમાં, પણ પહેલા પોતે ખૂબ ભક્તિ લાઈન હતા। એટલે એક જાણીતું ને પોતે સમાધિ ને આમ લાધારામ બાપુના ગુરુ હતા અને પોતે આમ બધે ગામડામાં ખૂબ પ્રખ્યાત હતા, ખૂબ ભક્તિવાન હતા। પછી એક પોતે નાનકડો એવો પ્રસંગ આદર્યો હતો। પછી પોતે બધું કર્યું, પણ તોય આમ બીજા માનતા ને લોકો, આ ભાઈ રાધનપુર નવાબ સરકાર, તોય પોતે એમની સામે ખૂબ લડત કરી, પણ પાછળથી તો તોય મૂળ પોતે સમાધિ લીધી એની પાછળથી અમારા વડવાઓ ફાગણ સુદ ચોથ ને દિવસે મોટો ગામની અંદર પ્રસંગ રાખે છે, જમણવાર રાખે છે અને એક ખૂબ સારી રીતે ઉજવે છે। હજુ પણ અમે એની પરંપરાગત જાળવીએ છીએ થોડા ઘણી, જે અમારી યથાશક્તિ પ્રમાણે। જમી પણ પોતાના પોતે સમાધિ લીધી છે। બોલો રામદાસ બાપુની। અમારા ગામમાં બાવ આવ્યા હતા, માગવા હાથી લઈને। પછી ગામને કે અમને આખા આવો ને ગામ કે ગળી દઉં, તમારે ગામ ગયો હોય ને તો અમારે બાપુ એક જગ્યાએ રહે છે ક્ષેત્રમાં, જે કે તમે જો એ તમારે જીવ છે કે મને મળી જાય। બધા બાવા આવ્યા, બાપુ હતા, બાપુ ને અમારે પાણી પીવું છે, પાણી પીવું છે કે આપણે પીવા પડે પાણી, એમ નથી પીવું કે અમારે। પછી બાપુ લોટો લાશે તો સાહેબ કુવામાં લોટો લાશો એટલે બધા હાથ કર્યો, લોટો બાવાના હાથમાં પાણી આવ્યું સાહેબ। આટલો કહેવા હું માગું છું। રામદાસ બાપુની જય। તો મિત્રો, આ પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુની સમાધિ આવેલી છે અને આ લગભગ 100 વર્ષથી પણ જૂની સમાધિ છે। અને અહીંયા કને અબાળા તો અબાળા ગામ, એના સિવાય આજુબાજુના 10થી વધારે ગામની એક તપોભૂમિ કહેવાય। અને કોઈ પણ સામાજિક પ્રસંગમાં તમારે કોઈ નિર્ણય લેવો હોય તો આજુબાજુના 10 ગામો ભેગા થઈ અને પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુની સાનિધ્યમાં આવી અને પોતાના બધા જ સમાજના જે પણ નિર્ણય લેવાય લે છે। અને અહીંયા કને નાના મોટા દરેક પ્રસંગ, વાર તહેવારે પ્રસંગ ઉજવાય છે અને લોકો
દર જ્યાં એમ તિથિ ઉજવાય ત્યારે લોકો દર્શન કરવા માટે આવે છે ગામના આજુબાજુના ગામના. અને તેમની બહુ જ પ્રસિદ્ધિ છે કે સૌકો પહેલાં પોતાના પરચા પણ મળેલા છે. જે તે વખતે આપણે ભારત સરકાર ઉપર મુઘલ શાસન કે અંગ્રેજ શાસન હતું તે વખતે પણ બાપુજીએ પરચા આપેલા છે. અને એક કહેવાય કે ખૂબ સરસ મજાનું અહીંયા કરીને નાની ડેરી આવેલી છે ને પોતે અહીંયા સમાધિ લીધી છે. અબાળા ગામના તમામ લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. અને હરેક નાના મોટા વડીલો મહિલાઓ તમામ અહીંયા દર્શન કરવા માટે આવે છે. તો ખૂબ સરસ મજાનું મંદિર છે, ખૂબ સરસ મજાની જગ્યા છે. અને તમને અહીંયા બેહવા રહેવા માટે પણ બધી સુવિધા મળી જશે. તો એકવાર ચોક્કસ મુલાકાત લેજો અબાળા ગામની અંદર આવેલું પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુની સમાધિ. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગ્રો વિથ ધ્રુવેલ. જય સિયારામ, જય હિન્દ.